પપ્પા આવ્યા ને એટલે રોવાનું શરૂ કરી દીધું. ઈ બધા જમવા આવશે ને આપણે એ બધું પૂરું થઈ ગયું. તરત કેવું ન પડે એટલે તમે સમજી જાય છે તમારે. હે ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા, મજામાં ને? તો આપણે વ્લોગની શરૂઆત આજે કરી છે 12:30, કારણ કે આજ સવારના આપણે નવરા નથી થયા. તથ્ય ને તીર્થને ઇન્જેક્શન દીધા હતા એટલે બે કવરાવતા હતા એટલે આપણે નવરા નથી થયા. અત્યારે તીર્થ રમે છે ને તથ્ય ને મમ્મી હિસકો નાખે છે એટલે આપણે બે ગયા જમવા. અત્યારે એને જમવામાં છે તુરિયાનું શાક, પછી અડદની દાળ, છાશ, છરી. એ જમવાનું નથી, આ લીંબુ કાપાટું. અને દાદા લઈ આવ્યા છે લીંબુ. કા દાદા, લીંબુ તમે લેતા આવ્યા? ક્યાંથી લઈએ? ક્યાંથી લેતા આવ્યા લીંબુ? લીંબુ ક્યાંથી લેતા આવ્યા? છેક મનસુખ લેતા આવે ને. અને અહીંયા બે કે સમિત અમિતામાં કાળું આવો બધા જમવા. અલ્પભાઈ કે આવો બધા જમવા. ઈ બધા જમવા આવશે ને આપણે એ બધું પૂરું થઈ ગયું. તો હારું, હાલો આપણે જમી લેવી. ગાઈસ, અત્યારે વાગી ગયા છે 7:30 અને આપણે જો તીર્થભાઈ અત્યારે રોતા હતા બહુ. પપ્પા આવ્યા ને એટલે રોવાનું શરૂ કરી દીધું એક ધારું. સાંજે રહેવાની ખબર ન પડી. પછી જો એને અત્યારે પપ્પા રમાડે છે. અત્યારે માંડ શાંત પડ્યો. સો કાલે તથ્ય એ રમઝટ બોલાવી હતી, આજે તીર્થે બોલાવી હતી. દરરોજ ને એક નો વારો. બોલો શું કરું? જો પપ્પા જો બુંદી ગાંઠિયા ખાય છે, કલેલા ખાય છે, અને તથ્ય અહીંયા ભૂતો છે. મમ્મી શું કરે? મમ્મી શું કરો? ચોળી. મમ્મી જો ચોળી ફોલે છે અત્યારે. કાલે ચોળીનું કરવાનું. A few moments later. હેલો ગાઈસ, અત્યારે વાગ્યા છે 9 અને હું ને મમ્મી અત્યારે 9 વાગે જમવા બેઠા છીએ. પપ્પાએ ની બધા જમી લીધું છે, કારણ કે આપણે તીર્થભાઈ ને તથ્યભાઈ ની તમને ખબર છે એટલે મારે દરરોજ કેવું ન પડે એટલે તમે સમજી જાય છે તમારે. એટલે એ બે જો રોતા હતા એટલે આપણે પછી જમવા બેઠા. અત્યારે અલ્પભાઈ હિસકો નાખે છે. જો મામા કા ફર્જ નિભા રહે. અને તથ્યભાઈ નાનું ભાઈ રમે છે. જો તો હાલો આપણે જમી લઈએ. અને આજે જમવામાં છે જો મારી માટે મેથીની ભાજી, ખીચડી, ગાંઠિયાનું શાક અને રોટલો, રોટલી અને ભાખરી એટલું છે. અને બપોરની દાળ છે. તો સારું, હાલો આપણે જમી લઈએ. તો અત્યારે વાગ્યા છે 9:30 અને આપણે ખાઈ પી નવરા થઈ ગયા છીએ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એમ કરીએ છીએ. તો કાલે ફરી મળીએ. નવો દિવસ, નવી સવાર, નવી શરૂઆત. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જાતા જાતા લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા જાજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો.